પાલનપુર જકાત નાકાની વિદ્યાકુંજ સ્કૂલના સ્થાપના દિવસને શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો। વર્ષોથી શાળાના સ્થાપના દિવસે શાળામાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ચાલુ વર્ષે પણ શાળામાં બ્લડ કેમ્પ દ્વારા કુલ 100 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું। રક્તદાન કરનાર રક્તદાતાઓને શાળા દ્વારા તુલસીનો છોડ આપી અને રક્તદાન કેન્દ્ર દ્વારા મોમેન્ટો અને સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। મહેશ પટેલે સંકુલના શિક્ષકોને જણાવ્યું કે વર્તમાન સમયના નવા પડકારો સાથે શિક્ષણમાં નૂતન અભિગમ, નૂતન પ્રયોગો અને નૂતન સંકલ્પ સાથે તેમણે આગળ વધવાનું છે। તેમને વિશ્વાસ છે કે વિદ્યાકુંજ પરિવારના તમામ સભ્યો વિદ્યાકુંજને પોતાનું ઘર, પોતાનું અંગ માનીને તેના વિકાસમાં હંમેશા ખૂબ ઉત્સાહથી સતત કાર્યશીલ રહેશે। 34મા વર્ષમાં મંગળ પ્રવેશ વખતે 33 વર્ષ દરમિયાન વિદ્યાકુંજમાં જે આચાર્ય મિત્રો શિક્ષકોનું યોગદાન રહ્યું છે તેમને પણ યાદ કર્યા હતા। મારું નામ હિતેન્દ્ર પટેલ છે। મારી શાળાનું નામ વિદ્યાકુંજ સ્કૂલ છે। સાહેબ, આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આજના દિવસે અમારી શાળા આજથી 33 વર્ષ પહેલા એની સ્થાપના થયેલી। આજે 34મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે પ્રતિવર્ષ અમારી શાળા એ બ્લડ ડોનેશન કેમ્પ સ્થાપના દિને કરતું આવ્યું છે અને આ વર્ષે પણ અમે 100 બોટલનો ટાર્ગેટ રાખેલો છે। લગભગ 50 બોટલ જેટલી બ્લડ અમે એકત્રિત કરી લીધું છે। અમારો ટાર્ગેટ 110% પૂરો થશે। કોણ કોણ રક્તદાતા તરીકે આવે છે? રક્તદાતા તરીકે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલી વર્ગ ફરજિયાતપણે આવે છે। સાહેબ, વાત કરીએ તો રક્તદાતાઓનો શું સંદેશ આવે? રક્તદાતાઓને એ સંદેશો અમે આપીએ છીએ કે તમે રક્તદાન કરીને બીજા અન્ય વ્યક્તિઓને પણ રક્તદાન માટે પ્રેરણા આપો, કારણ કે અત્યારે સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ખૂબ જરૂરી છે। કારણ કે રક્ત માટેની બહુ બધી શોર્ટેજ પડે છે, તો જ્યારે જરૂર પડે ત્યારે પૂરતું રક્ત મળતું નથી। જો બધા જ રક્તદાન કરતા થાય તો જરૂરિયાતવાળાઓને સમયસર રક્તદાન મળે, કેટલાય લોકોની જિંદગી આપણે બચાવી છે।